પ્રેઝ લોર્ડ. સગડાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સલામ. પ્રભુ દરેકને કૃપા આપે. ફરીથી પ્રભુ આપણે એકઠા કર્યા. પ્રભુના વચનને રોજ વાંચવા, પ્રભુના વચનને રોજ મનન કરવું એ જરૂરનું છે. અને માંસ કેવળ રોટલીથી નહીં, પણ દેવના મુખમાંથી નીકળતા દરેક વચનથી જીવશે. આપણને જે પ્રેરણાની જરૂર છે એ પવિત્ર આત્મા દેવના ઊંડા વિચાર શોધી લાવે છે અને દેવની વાતો આપણને સંભળાવે છે. આપણે ઈશ્વરની વાતને રોજ સાંભળવા બેસવું જોઈએ. પાઉલના જે પત્ર છે, સંતોના જે નવા કલમ પત્ર છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. 2 કોરિન્થી 4 અધ્યાય 6-7 કલમ જો વાંચીએ તો અહીંયા પાઉલ એવું કહે છે, કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, દેવે આજ્ઞા આપી અજવાળું થાઓ અને અજવાળું અંધારામાંથી નીકળીને પ્રકાશ આપ્યો, તેણે આપણા હૃદયમાં અને દેવે આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો છે, અને પ્રકાશ આપ્યો કે જેથી તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે. પણ અમારી પાસે આ ખજાનો માટીના પાત્રમાં રહેલો છે, કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી એ જાણવામાં આવે. આમેન. તો પાઉલ અહીંયા જે સમજાવવા માંગે છે એનો આપણે અભ્યાસ કરવા માંગે છે. પવિત્ર આત્મા આપણી મદદ કરે. આમેન. પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ, મસ્ત નમાવીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે, આ સંગત માટે, તમારા વચનો માટે આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા તમારી વાતો છે, અમારી આંખો, મનો, હૃદયને ખોલો. જે વાતો સાંભળીએ, અભ્યાસ કરીએ, મનન કરીએ, અમારી મદદ કરો. તમારા જે સત્ય છે એના સાથે જોડાવા માંગીએ છીએ. જે મોટી વાતો તમારા સંત દ્વારા, પાઉલ દ્વારા તમે લખી એને સમજવા માંગીએ છીએ. મદદ કરો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના છે. બોલો આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. તો પાઉલે કીધું કે દેવે હુકમ કર્યો અજવાળા થવા માટે અને અંધારામાંથી અજવાળું નીકળ્યું. અજવાળું તમારા અંતઃકરણમાં નીકળ્યું અને એ અજવાળું એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દેવનો મહિમા છે, અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એની તમને ઓળખાણ થાય. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નથી ઓળખતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મુખ પર જે પ્રકાશ છે, જ્ઞાન જે છે એ તમને પ્રગટ થાય. તમારા અંતઃકરણમાં દેવે પ્રકાશ થવાનું ફરમાવ્યું. અને પાઉલ કહે છે કે આ અમારા માટી જે છે એમાં આ ખજાનો, એ મહિમા ભરેલો છે, કે જેથી અધિકતા અથવા તો જે જયથી સોર્સ અથવા જયથી સ્રોત આવે છે એ તમે જાણો કે એ અમારું નથી. જ્ઞાન અમારું નથી, સામર્થ અમારું નથી, બોલવું અમારું નથી, આ બધા જે વિચારો છે અમારા નથી. મહિમા જે તમે મારા જીવનમાં જોઈ શકો છો કે આટલા મોટા મહાન માણસો, એ પણ અમારાથી નથી, પણ આ દેવ તરફથી અધિકતા છે. દેવ તરફથી આ સામર્થ, દેવ તરફથી આ જ્ઞાન, દેવ તરફથી આ બુદ્ધિ, દેવ તરફનું આ સામર્થ. આવા પરાક્રમી કામો અમારા લુગડા નહીં, અમારો પડછાવો નહીં, અમારી વાતો નહીં, અમારી હોશિયારી નહીં, પણ આ બધું જે સુપર પાવર તમે જુઓ છો, અધિકતા જે સામાન્ય નથી, આ તો ઈશ્વર તરફથી છે. એવી રીતે પાઉલ વાત કરે છે. આ જે નાની વાત છે એમાં 3 વાતો આપણે શીખી શકીએ છીએ. એક તો અહીંયા 4થી 7મી કલમમાં જેમ વાંચ્યું, 2 કોરિન્થી 4:7, પણ અમારી પાસે આ ખજાનો, અમારી પાસે ખજાનો છે. શબ્દ વાપરે છે ખજાનો. ખજાનો એટલે થોડું નહીં, પણ અનલિમિટેડ, અથવા તો 7 પેઢી નહીં, હજારો પેઢી સુધી ખાવ. અથવા તો જેમ કુવામાં પાણી હોય, કેટલા વર્ષ સુધી ચાલે? તો આપણે કે ભાઈ તો બહુ ચાલે. જ્યારે યાકૂબના કુવા વિશે વાત કરી, આપણને ખબર છે પ્રભુ થાકેલા હતા. યોહાનની સુવાર્તા અને 4થા અધ્યાયમાં સમુદ્ર સ્ત્રી પાસે આવે છે અને પ્રભુ કહે છે મને પાણી આપ. અને એ સ્ત્રી કહે છે કે આ કુવો તો અમારા બાપ દાદા, દાદાના દાદાના દાદા યાકૂબે નો કુવો છે.
ત્યાંથી એ જમાનાથી આ પાણી ખૂટ્યું નથી. અમે એનું પાણી પીએ છીએ. અમારા ઢોર ઢાકોર બધા જ વર્ષોથી અહીંયા જ પાણી પીએ છે. ખજાનો એ પ્રમાણે છે કે આ માટીના પાત્રમાં પાઉલ કહે છે ખજાનો છે. ખજાનો એટલે અમારી પાસે એટલું બધું જે પાવર છે, અમે થાકતા નથી, અથવા તો અમે જે કામ કરીએ છીએ એ વર્ણન બહારનું એ ખજાનો આ માટીના પાત્રમાં છે. બીજી વાત અહીંયા જોઈએ છે કે તમે જાણો કે માટીના પાત્રમાં ખજાનો છે. તો માટીના પાત્રની વાત કરે છે કે અમારા પાસે ખજાનો છે, પણ એ ખજાનો માટીમાં રહેલો છે. અમે માટીના પાત્ર છે, આ માટીમાં આ ખજાનો રહેલો છે. તો પોતાના સંબંધીમાં પાઉલ કહે છે કે આ માટીની વાત કરે છે. અને અધિકતા જે છે એ અમારાથી નથી પણ દેવથી છે. અમે એને સંતાડતા નથી, પણ એ દેવનું છે. ખજાનો, માટીનો પાત્ર અને દેવથી છે. એવી રીતે અહીંયા પાઉલ સંભળાવે છે. જો આપણે જોઈએ પાઉલ આ માટીને માટે ઘણા શબ્દ વાપરે છે, જેમ આપણે શરીર કહીએ છીએ. બીજો કોરિન્થી 5મો અધ્યાય 1લી કલમમાં પાઉલ કહે છે કે અમે આ માંડવામાં રહીએ છીએ. 5મો અધ્યાય 1લી કલમ. કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માંડવા રૂપી ઘર નષ્ટ પાઉલ થાય, પોતાના શરીરને માંડવા રૂપી ઘર સાથે સરખાવે છે. આ માંડવા રૂપી ઘર નષ્ટ થાય, જો નષ્ટ થઈ જાય, કોઈ એને મારી નાખે, કોઈ કદાચ કતલ કરી નાખે, અથવા અમને સીઓના બિલમાં નાખવામાં આવે ને સીઓ અમને ફાડી ખાય, અથવા તો પછી ઉંમર થાય, અમારું શરીર સમાપ્ત થઈ જાય, તો આકાશમાં દેવે રચેલું હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. તો પાઉલ કહે છે અમારું આ ઘર જે છે એ માંડવા રૂપી ઘર છે. માંડવો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ તંબુ કહીએ એને ખસેડવામાં આવે છે, અને એ તો પરમેનન્ટ નથી. તો પાઉલ પોતાના શરીર સંબંધમાં એ પ્રમાણે કહે છે કે અમારું આ જે ઘર છે એ તો માંડવા રૂપી ઘર છે કે જે નષ્ટ થઈ શકે છે, પણ એક સનાતન ઘર છે એ આકાશમાં છે. તો આ માંડવા રૂપી ઘર શરીરને સરખાવે છે. બીજું જોઈએ તો બીજો કોરિન્થી 5મો અધ્યાય 4લી કલમ. કેમ કે અમે આ માંડવામાં રહેતા બોજાને લીધે ખરેખર નિસાસા નાખીએ છીએ. અમે માંડવામાં રહેતા નિસાસા નાખીએ છીએ, કેમ કે અમારું આ જે ઘર છે એ પડી જાય એવું ઘર છે, અને પડી જાય એવા ઘરમાં ખજાનો છે. અને આ જે ઘર છે એમાં અમે નિસાસો નાખીએ છીએ, કારણ કે આ ઘર ધીરે ધીરે જેમ વાળ તમે જો રોજ ખરતા હશે, એવું નહીં હોય કે આજે તો નહીં ખર્યું, એક વાર તો તમારું રોજ ખરે. એ દર્શાવે છે કે આ પરમેનન્ટ કોઈ વસ્તુ નથી. અમે રોજ નિસાસા નાખીએ છીએ, એટલે રોજ અમને એક પ્રકારનું દુઃખ થાય છે કે યાર વધારે રહીએ તો કેટલું સારું, વધારે જીવીશું તો ઘણાને લાભ આપીશું, ઓછા જીવીશું તો ઓછા કોઈને ફાયદામંદ બનીશું. અમે રોજ નિસાસા નાખીએ છીએ. એટલા માટે નહીં કે અમારું શરીર કરમાઈ જઈ રહ્યું છે, રોજ અમારા વાળ પડી રહ્યા છે, રોજ અમારા એક દાંત બોખા થઈ રહ્યા છે, અથવા તો રોજ અમારે હવે તકલીફ થઈ રહી છે, જોવાની તકલીફ, સાંભળવાની. હું એવી તકલીફ, એના બોજા નહીં, એના નિસાસા નહીં. પણ પાઉલ જો તમે વાંચો, અભ્યાસ કર્યો હોય, એફએસસીના પત્ર, ફિલિપીના પત્રમાં એવું કહે છે કે વાંચીએ તો ફિલિપીના પત્ર તેનો 2જો અધ્યાય કદાચ એની 10મી કલમ છે. એવું કે છે કે જીવવું તે તો અમારા માટે લાભ. શું લખેલું છે વાંચીએ લાવો. શું લખ્યું? પ્રેઝ ગોડ. 22મી કલમ, માફ કરો, 21મી કલમ. કેમ કે જીવવું તો ખ્રિસ્ત છે ને મરવું તો લાભ છે. એટલે જીવીએ છે તો ખ્રિસ્ત માટે જીવીએ છે, પણ અમે નિસાસા નાખીએ છીએ કે હવે ક્યાં સુધી અમારું સેવા અથવા જીવન રહેશે. તો જીવવું તો અમારે ખ્રિસ્ત છે ને મરીએ તો વધારે લાભ, એ પ્રમાણે કે અમે ખ્રિસ્તને સદા માટે મળીશું. તો એ પાઉલ પોતાના શરીર સંબંધમાં એ પ્રમાણે કહે છે, જે માટીમાં ખજાનો રહેલો છે, માટી સંબંધમાં એ પ્રમાણે કહે છે કે આ માટી તો એક માંડવા રૂપ છે.
પ્રભુ ઈસુ આ શરીરને શું કહેતા હતા? જેમાં દેવનો ખજાનો હતો. પ્રભુ ઈસુ પણ પાણી પર ચાલ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તોફાનો શાંત કર્યા. પ્રભુ ઈસુએ ભૂતો કાઢ્યા. પ્રભુ ઈસુએ એવા કામો કર્યા જે પૃથ્વી પર કોઈએ નથી કર્યા. લોકો તો પહાડને ઉઠાઈ લેતા હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો પહાડને સમુદ્રમાં નાખવાની વાત કરતા હતા. પ્રભુ ઈસુએ તો મુર્દા ઉઠાડ્યા, ઠાઠડીઓને ઊભી કરી દીધી. કબરમાં લાજરસ હતો તો એને 4 દિવસ પછી ગંધાતી લાશને પણ ઉઠાડી દીધું. આવો ખજાનો એ માટીમાં હતો. પ્રભુ ઈસુના શરીર રૂપી એ મંદિર વિશે કહે છે યોહાનની સુવાર્તા 2 અધ્યાય તેની 21મી કલમ. પણ તે તો પોતાના શરીર રૂપી મંદિર વિશે બોલ્યો હતો. પ્રભુ ઈસુ પોતાના શરીરને મંદિર તરીકે વાત કરે છે. આ મંદિરમાં ખજાનો છે, આ મંદિરમાં દેવ છે, આ મંદિરમાં દેવ નો આત્મા વસે છે. પાઉલ કહે છે આ શરીર એ માંડવો છે. પ્રભુ શું કહે છે? આ શરીર એ તો મંદિર છે જેમાં ખજાનો છે. બીજો પિત્તર 1 અધ્યાય 13મી કલમ. પિત્તર પણ શું કહે છે? મંડપ કહે છે. શું કહે છે? જોવા છે 13મી કલમ. જ્યાં સુધી હું આ માંડવામાં છું, પિત્તર કહે છે માંડવામાં હું છું, ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને, ત્યાં સુધી હું તમને યાદ કરાવીશ, ત્યાં સુધી બોધ કરીશ, ત્યાં સુધી શિક્ષણ આપીશ, ત્યાં સુધી સલાહ આપીશ, ત્યાં સુધી તમને જે કંઈ શીખવાનું કહેવાનું રહેશે એ હું કહેતો રહીશ. તો પિત્તર કે છે જ્યાં સુધી હું આ માંડવામાં છું, માંડવામાં છું, ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે. હંમેશા સાવધાન કરીશ, શીખવતો રહીશ. તો પિત્તર પોતાના શરીરને પણ માંડવા રૂપ કહે છે. બીજી ભાષામાં એ મંડપ વિશે કહે છે. અને પાઉલ જે કહે છે એ તંબુ વિશે વાત કરે છે. એટલે જે મુલાકાત મંડપ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો, જેમાં દેવની હાજરી રહેતી હતી. મંડપમાં, મુલાકાત મંડપમાં, જૂના કરારમાં એ મંડપમાં તો પરમ પવિત્ર સ્થાન હતું, જેમાં કરુબો મૂકવામાં આવેલા, જેમાં 10 આજ્ઞા મૂસા એ જે ઈશ્વર આપેલી એ હતી, કરાર કોષ હતો, એમાં એ ખજાનો હતો. એ જ પ્રમાણે પાઉલ કહે છે કે આ મંડપમાં અથવા આ જે મારું માટી છે એમાં ખજાનો રહેલો છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધરતી પર હતા, માથીની સુવાર્તા 12મો અધ્યાય તેની 44 કલમમાં પ્રભુએ એ સમયમાં શીખવેલું કે જ્યારે ભૂત નીકળે છે, દુષ્ટ આત્મા નીકળે છે, તો દુષ્ટ આત્મા ઘર કે છે. શું કે છે? ત્યારે તે કહે છે કે જે દુષ્ટ ઘરમાંથી, આત્મા જ્યારે કોઈનામાંથી નીકાળતા હતા પ્રભુ શું, ત્યારે પ્રભુ શું કીધું કે જ્યારે દુષ્ટ આત્મા નીકળે ત્યારે શું બોલતો હતો? જે ઘરમાંથી હું નીકળ્યો, જે ઘરમાંથી હું નીકળ્યો છું તેમાં જ હું પાછો જઈશ. અને જ્યારે તે આવે છે ત્યારે ખાલી થતા, વાળેલું તથા વ્યવસ્થિત તેને જુએ છે. તો દુષ્ટ આત્મા ઘર કે છે કે ભાઈ મારું તો અહીંયા રહેઠાણ આ જ છે મારું ઘર. ઘણા માટીના પાત્ર ઘર સમાન હોય, ઘણા માટીના પાત્ર મંદિર સમાન હોય, ઘણા માટીના પાત્ર એ મંડપ, મુલાકાત મંડપ અથવા તો માંડવા રૂપ હોઈ શકે. અને એમાં ખજાનો કે છે, પાઉલ કે છે અમારા માટીમાં તો ખજાનો રહેલો છે. ઘણા માટીમાં તો ભૂતો હોય છે, અને ભૂતો નીકળે છે તો કહેતા હોય છે કે હું પાછો મારા ઘરમાં જઈશ. યાકૂબનો પત્ર 2 અધ્યાય 26મી કલમ. યાકૂબ કહે છે કે જ્યારે કોઈમાં આત્મા હોય છે તો એ જીવતું ઘર કહેવાય છે, અથવા તો જીવતી વ્યક્તિ કહેવાય છે, જીવન કહેવાય છે. પણ જ્યારે આત્મા શરીરમાંથી નીકળી જાય છે તો એ શરીર નહીં પણ મરેલું શરીર કહેવાય છે. યાકૂબનો પત્ર 2 અધ્યાય 26મી કલમ. કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, શરીર છે પણ આત્મા વગર તો એ નિર્જીવ કહેવાય છે, મરેલું કહેવાય છે. તો જ્યારે માણસના શરીરમાં આત્મા નથી હોતો અથવા દેવનો આત્મા નથી હોતો, ખજાના રૂપી જ્ઞાન અથવા ખજાના દેવનું જે સામર્થ અથવા દેવનો સ્વભાવ અથવા દેવના ગુણો, દેવ તત્વ નથી હોતા, તો એ શરીર ફક્ત શરીર કહેવાય છે અથવા તો એને એક લાશ સમાન, મૃત્યુ સમાન કહેવાય છે. બીજો કોરિન્થી 4 અધ્યાય 7મી કલમમાં ફરથી આવીએ. અહીંયા પાઉલે કીધું કે આ માટીના પાત્રમાં ખજાનો રહેલો છે. ઘણા માટી છે અને ઘણી માટી અલગ અલગ ઘરો હોય છે. જેમ ઘરમાં આપણે
આપણા પાસે જે વાસણો હોય છે એ માટીના વાસણ હોય છે. કદાચ એ માટલું હોય તો માટીનું હોય, સ્ટીલની તો ચમચી હોય, સોનાના પણ કદાચ વાડકા હોઈ શકે. બીજો તિમોથી 2:20 કલમ. પણ મોટા ઘરમાં કેવળ સોના રૂપાના જ નહીં, પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે. તો અલગ અલગ પાત્ર હોય છે. કદાચ આપણું શરીર સોના જેવું હોય, કદાચ આપણું શરીર માટી જેવું હોય, અથવા આપણું શરીર ચાંદી જેવું હોય, અથવા લાકડા જેવું શરીર કોઈનું હોય. પણ એ બધા જે પાત્ર હોય, કદાચ બહારનું બધું જ સારું હોય, સોનાનું હોય, ચમકતું શરીર હોય, અથવા તો પછી લાકડા જેવું સુકાયેલું કદાચ શરીર હોય, અથવા માટી જેવું શરીર હોય. ખજાનો અગત્યનો છે. આમેન. ઘરોમાં જાત જાતના વાસણો હોય છે. પ્રભુએ પણ કીધું, અફસોસ છે તમે તમારા વાડકા બહારથી સાફ કરો છો. રોજ આપણે નહીએ છીએ, રોજ આપણે ધોઈએ છીએ, રોજ આપણે સાફ રહીએ છીએ, પણ પ્રભુએ કીધું કે તમે ઢોંગીઓ, તમે માહોથી કેમ સાફ નથી કરતા? આપણે કદી પણ વિચાર્યું નથી કે મારા માહે એ ઈશ્વરનો આત્મા છે કે નહીં, ખજાનો જેવું કશું છે કે નહીં. આપણી પાસે જ્ઞાન હશે તો એ સમાપ્ત થઈ જશે, બુદ્ધિ હશે સમાપ્ત થઈ જશે, પણ દેવ તરફની બુદ્ધિ હશે તો એ તો અનંત રહેશે. અને એ તો પ્રભુએ જેમ કીધું કે જે પાણી હું આપીશ તો અનંત સુધી ઝર્યા જ કરશે, એનો અંત નહીં આવે. આપણી પાસે જે કંઈ છે આપણા માટીમાં, એ કદાચ ટેલેન્ટ હોય, બુદ્ધિ હોય, અથવા આવડત હોય, હોશિયારી હોય, બહુ જ બધું સારું સારું કદાચ વસ્તુ હોય, પણ જે ઈશ્વર તરફનું હોવું જોઈએ, જેને ખજાનો કહેવાય, એ અગત્યનું છે. તો પાઉલ કહે છે, આ માટીના પાત્રમાં તમે કદાચ એને માટી સમજો છો, પણ એમાં ખજાનો રહેલો છે, કે જેથી જે પરાક્રમની અધિકતા છે એ તમે જાણો, કે અમે તમને જણાવીએ. અને તમે જે જાણો છો કે આ પાઉલ આવું કેવી રીતે, તો આ દેવ તરફથી હોય એવું કહેવા માંગીએ છે. 6ઠ્ઠી કલમ આવીએ, 2 કોરિન્થી 4:6 કલમ. કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તો તમને અમે જે જ્ઞાન આપીએ છે તો એ કઈથી છે અમારું? તો કે ના, દેવે આજ્ઞા કરી અને અમારા અંધકાર રૂપી હૃદયમાંથી પ્રકાશ નીકળ્યો. જે તમે જોયો પ્રકાશ, તમે સામર્થનો અનુભવ કર્યો, તમે પ્રેમનો અનુભવ કર્યો, તમે અમારા જીવનમાં ફરતે દયાનો અનુભવ કર્યો, તમે અમારા જીવનમાં ફરતે સહનશીલતાનો અનુભવ કર્યો, તમે અમારા જીવન મારફતે આ જે પરાક્રમો કામોના અનુભવ કર્યા, કે જેથી તમે જાણો કે દેવે અમારામાં એ પ્રકાશને ફરમાવ્યું કે પ્રકાશ થાઓ, અને અમારામાં આ માટીના પાત્રમાં પ્રકાશ થઈ ગયો. આ પ્રકાશ જે આપણને મળે છે, અથવા આપણને જે કંઈ કોઈ વાર જે ઝપકે છે, આપણને ઘણી વાર બહુ ઓછું ઝપકે, કદાચ તરત કોઈની ઝપકે, અથવા કોઈની 2 વર્ષ પછી ઝપકે, એને કદાચ કોઈ ત્રીજી આંખ કહે છે, કદાચ કોઈ કહે છે આ તો 6th સેન્સ છે, આ તો 6ઠ્ઠી ઇન્દ્રી આની ખુલી ગઈ છે ભાઈ. જેમ કોઈ ઈશ્વર ઈશ્વર કરે, પ્રભુ પ્રભુ કરે, ભગવાન ભગવાન કરે, બહુ જ તો આપણે કહેતા હોય છે કે આ ભક્તિમય થઈ ગયો છે, એને તો ભાઈ ઈશ્વરે એવી, જો ભાઈ ઈશ્વરને હવે ઓળખવા લાગી ગયો છે એટલે, અથવા એને કોઈક વાત મળી ગઈ છે, એની આંખ ખુલી ગઈ છે, 6ઠ્ઠી ઇન્દ્રિય ખુલી ગઈ છે. ઘણા કહેતા હોય છે એને શુદ્ધ આત્મા મળી ગયો છે, એટલા માટે હવે ઈશ્વરમય જતો રહ્યો છે. અથવા કોઈ કહે છે ભાઈ અને ઈશ્વરના તત્વો અથવા ઈશ્વરનું સમજણ પડી ગઈ છે, અને એના માટે લોકો એ શોધતા હોય છે કે મને પણ ઈશ્વર પ્રાપ્ત થાય, ઈશ્વર સ્વભાવ પ્રાપ્ત થાય, ઈશ્વરની બુદ્ધિ મને મળે, અને એના માટે લોકો બેસતા હોય છે, તપ કરતા હોય છે, જાપ કરતા હોય છે. પાઉલ કહે છે અમને આ બધું જે ઈશ્વરીય અમારામાંથી સામર્થ્ય જોવા મળે છે, અમે લોકોના જીવનમાં એવા કામો કરીએ છીએ, અમારા બંધનો તૂટી જાય છે, આકાશમાંથી એવી અવાજો આવવા લાગે છે, અથવા તો દર્શન અમને જે બધા થાય છે, એવા પરાક્રમી કામો પાઉલના જીવન મારફતે થયેલા. અને પાઉલના લુગડાથી લોકો સાયા થયેલા, પાઉલના વાપેલા લુગડાથી ભૂતો નીકળતા હતા, અને પાઉલના જીવન મારફતે એવા અદ્ભુત ચમત્કારો થયેલા
કે જેને જોઈને લોકો કહેતા હતા કે વાહ પાઉલ. પિત્તરના વિશે જો જોઈએ પ્રેરિત કૃત્ય તેનો 3 અધ્યાય, પ્રેરિત કૃત્ય 3 અધ્યાય 9 થી 12 કલમ વાંચો તો ત્યાં પિત્તર અને યોહાન એક સમયે મંદિરમાં જતા હતા અને ત્યાં એક લંગડો માણસ હતો અને એ ભિખારી હતો. 40 વર્ષથી વધારે ઉંમર તેની થઈ ગયેલી. ત્યાં રોજ બેસતો, ભીખ માંગતો. પિત્તર ને યોહાન પણ ત્યાં જાય છે મંદિરમાં અને એને જોઈને એ પણ સાધારણ સમજીને ભીખ માંગે છે કે મને કશું આપો. ત્યારે પિત્તર કહે છે કે સોનું રૂપું અમારી પાસે નથી, પણ અમારી પાસે કઈ છે તને આપવા જેવું. અને કહે છે કે ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામથી તું ચાલતો થા. અને એ માણસ ચાલતો થઈ ગયો, ઊભો થઈ ગયો, કૂદ્યો. અને લોકોએ જોયું કે આ આટલા વર્ષથી લંગડો હતો, આ અચાનક કેવી રીતે ચાલતો થયો. 9મી કલમ. સર્વ લોકોએ તેને ચાલતો તથા દેવની સ્તુતિ કરતો બધા લોકો જોયો. ઓળખતા હતા કે આ રોજ અહીંયા ભીખ માંગતો હતો. દર વિશ્રામવારે મંદિરમાં આ લોકો સવાર સાંજ જતા પ્રાર્થના કરવા, ત્યારે આ બેસતો હતો. લોકોએ જોઈને આશ્ચર્ય પામ્યું ને દેવની સ્તુતિ કરતો જોયો. લોકોએ જોયું આ તો કદી આરાધના કરતા, જે લોકો દુખી હોય, જે લોકો બીમાર હોય, કદી પણ તેઓને નાસ્તા નથી જોયા આપણે. જેનું લૂંટાઈ ગયું હોય, જેને કોઈ આશા જ ના હોય કે હું કદી ઊભો થઈશ, કદી આંખોથી જોઈ શકીશ, એવા લોકો ને જ્યારે આનંદ કરતા જોઈએ છે તો આપણને એમ આશ્ચર્ય થાય છે. તો લોકોએ આ લંગડાને ચાલતા જોઈને, સ્તુતિ કરતા જોઈને આશ્ચર્ય પામ્યા. અને તેઓએ તેને ઓળખ્યો કે આ તો પેલો માણસ ઓળખ્યો. મંદિરના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવાને બેસતો હતો તે એ જ આ છે. એ જ નહીં, પેલો માણસ ભીખ માંગતો હતો. અને તેને જે થયું હતું તેથી તેઓ બહુ આશ્ચર્ય ભાઈ પામ્યા. તું કેવી રીતે ચાલતો હતો, શું દવા કરાઈ, એકદમ અચાનક શું થયું? અને તે માણસ પિત્તર તથા યોહાનને પકડી રહ્યો હતો. પિત્તર ને યોહાન ને આ લંગડો જે ચાલતો હતો એ પકડીને ઊભો હતો. એટલામાં બધા લોકો બહુ વિસ્મય પામીને સુલેમાનની કહેવાતી પડસાળમાં તેઓની પાસે દોડી બધા આવ્યા. દોડીને આવ્યા કે ભાઈ આ કેવી રીતે થયું? અને આ પિત્તર ને યોહાન નો આભાર માનતા ઉભો રહેલો સાહેબ શું યાર કહું, સાહેબ બહુ જોરદાર, સાહેબ કેવી રીતે હું ઉભો થયો, યાર સાહેબ ના જાઓ. બધા લોકો આશ્ચર્ય પામીને દોડીને આવ્યા અને પિત્તરે કીધું. તે જોઈને પિત્તર લોકોને ઉત્તર આપ્યો કે પિત્તર બોલે છે કશું? ઇઝરાયેલી માણસો, આને જોઈને તમે કેમ આને જોઈને તમને આશ્ચર્ય થાય છે? અને જાણે અમે અમારા પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિક પડાથી તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે તમે અમને ધારી ધારીને જોઈ રહ્યા છો? અમે કઈ કર્યું એવું શું કામ તમે અમને જોઈ રહ્યા છો? ઇબ્રાહિમના, ઈશાકના તથા યાકૂબના દેવે એટલે આપણા પૂર્વજોના દેવે પોતાના સેવક પ્રભુ ઈસુને મહેમાન કર્યો, જેને તમે પકડાવ્યો અને પિલાતે તેને છોડી દેવાનું ઠરાવ્યું હતું, ત્યારે તમે તેની આગળ તેનો નકાર કર્યો. એ જ ઈસુના નામે આ માણસ ચાલતો થયો. તો અહીંયા પિત્તર કે છે અમારું નથી, નકાર કરે છે, અમારું નથી. અમને ખબર પડી ગઈ છે કે આ જે અધિકતા છે અથવા આ જે સામર્થ્ય નીકળ્યું છે અને આ લંગડો ચાલતો થયો છે, પરાક્રમ જે કામ થયું છે એ અમારાથી નથી, અમારી કોઈ ધાર્મિકતા નથી, અમારી કોઈ પવિત્રતા નથી. આ તો દેવનો ખજાનો છે કે જે અમારામાં છે. પાઉલ એક સમય કહે છે, 1 કોરિન્થી 15મો અધ્યાય તેની 10મી કલમ, પાઉલ એવું કહે છે કે મેં જે બધું કર્યું એ મેં નહીં કર્યું, મારી પાસે કોઈએ કરાવડાયું, અથવા મને એવી દયા મારા પર થઈ, કૃપા થઈ અને એના માટે હું આટલા સુધી પહોંચી શક્યો. 10મી કલમ. પણ હું જે છું હું જે કઈ છું તે દેવની કૃપાથી છું, આ તો દેવની કૃપાથી છું. અને તેની જે કૃપા મારા પર થઈ તે હા. નિષ્ફળ નીવડી નથી, પણ તેઓ સર્વના કરતા મેં વધારે મહેનત મેં કરી. વધારે મહેનત કરી. પછી મેં તો ના નહીં, ના ના મેં નહીં, પણ દેવની જે કૃપા મારા પર હતી તે. દેવની કૃપા જે મારા પર હતી તેના થકી આ બધું હું કરી શક્યો. તો બાઇબલના સેવકો નકાર કરે છે પોતાનો અને પોતાના સામર્થ્યનો. આ ભાઈ અમારું જ્ઞાન નથી, અમારું જ્ઞાન છે આટલા ધોરણ સુધીનું, અમારું જ્ઞાન છે, અમારી તાકાત છે આટલી તાકાત અમારી છે. પણ આ ઉપરાંતનું જે છે કે આ માસ ચાલતો થયો કે પછી આવા બધા પરાક્રમી કામો થયા, એ અમારાનું નહીં, પણ એ તમે જાણો કે આ અધિકતા આ દેવથી છે. તો પાઉલ એ સમજી ગયો કે આ માટીનું પાત્ર છે, અમે માટીના પાત્ર છે અને
અમે માંડવા રૂપી ઘર છે, અમે મંદિર સમજો, પણ એમાં દેવનો આત્મા વસે છે એ અમને ખાતરી થઈ ગઈ છે. આપણને ઘણીવાર સમજણ નથી પડતી કે આ બધું કોનાથી છે, પણ પાઉલે જેમ વાત કરી કે અમને ઈશ્વરે સમજાવ્યા કે તમારામાં ખજાનો રહેલો છે અને તમે પોતાનો નકાર કરજો, તમે જાણી લો કે આ તમારું નથી. અને પાઉલ સારી પેઠે સમજી ગયો કે આ અમારું બિલકુલ નથી. આ જે બધું થઈ રહ્યું છે આ તો અમારામાં રહીને ઈશ્વર કામ કરે છે અને દેવનું જ્ઞાન છે, દેવનું સામર્થ્ય છે. આ બધું જે થઈ રહ્યું છે એ દેવથી છે. તો આ જે ખજાનો છે એ ખજાનો અમને ખબર પડી જ્યારે દેવે પ્રકાશ આપ્યો. જ્યારે પ્રકાશ મળ્યો ત્યારે અમને અમારી મન આંખ ખુલી ગયું કે આ અમે નથી, આ કોઈ બીજું વસે છે કે જે અમારામાંથી કામ કરે છે. તો જ્યાં સુધી આંખ નથી ખુલતી ત્યાં સુધી તમારી નજર ખજાના તરફ નથી જતી. અને ખજાનો જ્યારે તમને મળે છે અથવા તમારામાં એવા ઈશ્વરના કામો તમે પોતે તફાવત જોઈ શકો છો કે આ હું કરી શકું છું અને આ મારાથી નહીં, આ તો બીજાથી છે. જેમ પાઉલ કહે છે કે જે મને સામર્થ આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. તો એ સામર્થ અલગ છે એવું પાઉલ સમજાવે છે. પ્રભુ કીધું કે તમે પૃથ્વી પર એકઠું ના કરો, આકાશમાં તમારું દ્રવ્ય એકઠું કરો. તો આ પૃથ્વી પર છે આપણે જે જીવન, એમાં આપણે ઘણું એકઠું કરીએ છીએ, પણ જે આપણું આંતરિક મનુષ્યત્વ છે એમાં આપણે કેટલું ભેગું કરેલું છે. જે અનનાશવંત છે તેને માટે નહીં, પણ અનંત સુધી ટકે છે, ઝર્યા કરે છે, નીકળ્યા કરે છે, એને માટે મહેનત કરો. તો આપણા માટીના પાત્રમાં ખજાનો ભેગો કરવો અથવા ખજાનો ઈશ્વર મૂકે એની આપણે ઈચ્છા રાખવી જોઈએ. માથીની સુવાર્તા 6 અધ્યાય 19-20 કલમ. પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ના કરો. તો આ દ્રવ્ય જે છે, ખજાનો જે છે, આપણી પાસે દરેક વ્યક્તિ પાસે ખજાનો છે. બધા જ પોતપોતાની રીતે સ્પેશિયલ અથવા એમની પાસે કંઈક અલગ વસ્તુ છે કે જે મારી પાસે નથી, તમારી પાસે જે છે એ મારી પાસે નથી. જેમ 5 આંગળી એ બધાનું કામ અલગ અલગ છે. અંગૂઠાથી બધું જ નથી થતું, પહેલી આંગળીથી બધું નથી થતું, ત્રીજી આંગળીથી, એમ આપણે દરેક કંઈક ને કંઈક રીતે સ્પેશિયલ છે. અને આપણે એમ સમજીએ છીએ મારામાં ખજાનો છે, પણ આપણો જે ખજાનો પૃથ્વી પરથી આપણે એકઠો કરીએ છીએ. કદાચ કોઈની સાથે રહેવાથી આપણને જ્ઞાન મળે અને આપણે બહુ બધું જ્ઞાન મેળવી શકીએ. આપણે અહીંયા પૃથ્વી પર બધો ખજાનો ભેગો કરી શકીએ, પણ જે જ્યાં કીડો ખાઈ નથી શકતો અને ચોર ચોરી નથી કરી શકતો એવો ખજાનો એ ઈશ્વર તરફથી મળે છે. માથીની સુવાર્તા 13મો અધ્યાય 52મી કલમમાં ફરતી પ્રભુએ ખજાનાની વાત કરી અને એવું કીધું, ત્યારે તેણે તેઓને કહ્યું કે હરેક શાસ્ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે, જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે, તે એક ઘરધણી છે કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે તો છે. ખજાનો આપણી પાસે જે કઈ છે તો જૂનો ખજાનો કાઢી નાખવો જોઈએ અને નવો ખજાનો જે ઈશ્વર આપે છે તેનાથી આપણે વેસ્ટિત થવું જરૂરનું છે. આમેન. ખજાનો ભલે આપણી પાસે છે માટીના પાત્રમાં, પણ એ જૂનો થયો હોય તો એને કાઢવું કાઢે છે, કારણ કે શાસ્ત્રી હોય એ જૂનું જૂનું કાઢી નાખે છે, નવું નવું જે છે એને વસાવે છે. તો ખજાનો આકાશમાં જે છે એ ખજાનાથી આપણે સંપન્ન થવું જોઈએ. અને જૂનો ખજાનો આપણા માટીના પાત્રમાં કદાચ મા બાપ તરફથી વારસામાં મળ્યું હોય એ બધા જૂના ખજાના છે, અથવા તો જૂનું જ્ઞાન છે, અથવા જૂની સમજણ છે. અપડેટ જેમ લોકો કરે છે પોતાના જીવનમાં, ભાઈ પહેલા સમયમાં તો અમારે 2G હતા, ભાઈ હવે તો 3G, હવે તો 4G, 5G, અપડેટ લોકો થાય છે. જૂનો ને નવો ખજાનો. માથીની સુવાર્તા 13મો અધ્યાય તેની 44મી કલમ. વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું તો છે. દ્રવ્ય સમાન છે, ખજાના સમાન છે. ખજાનો મળવો જરૂરનો છે, આપણને ખજાના પાછળ જવું જરૂર. જેમ પાઉલ કહે છે માટીના પાત્રમાં ખજાનો રહેલો છે, એને મળી ગયો, આપણને મળવો જરૂરનો છે. અને જો ખજાનો નથી તો આત્મા વગર શરીર ફક્ત છે એ નિર્જીવ છે, એમાં ખજાનો જરૂરનો છે. યશાયા તેનો 45મો અધ્યાય 3જી કલમમાં પ્રભુ કહે છે કે હું એક ખજાનો આપીશ. શું કહે છે? હું તને અંધકારમાં રાખેલા ખજાના
તથા ગુપ્ત ઠેકાણામાં છુપાવેલું દ્રવ્ય આપીશ. હું તને દ્રવ્ય આપીશ જે અંતકણમાં રાખજે, અને દેવ પ્રકાશ આપશે, તને આંખ ખોલશે કે તું જોઈ શકશે કે મારી પાસે ખજાનો છે, અને તમે કહી શકશો કે આ હું નહીં, આ તો અંદર જે છે દેવ તત્વ, એ થી આ બધું થયું છે. પ્રભુએ કીધું જે કોઈ પોતાનો નકાર નથી કરતો તે મારો શિષ્ય થઈ શકતો નથી. તો આપણે નકાર ત્યારે કરી શકીએ છીએ જ્યારે આપણે દેવનો ખજાનો જોઈને આપણે પોતાનો નકાર કરી શકીએ. આપણી પાસે જે કઈ ખજાનો છે ત્યારે તો આપણે કહીએ છીએ આ મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. અને જ્યારે દેવ જે કામ કરે છે એ મોટો ખજાનો જ્યારે જોઈએ છે કે જેનો અંત નથી અને જેની કહીએ કે સમાપ્ત નથી થતું, એવો ખજાનો જ્યારે આપણને મળે છે ત્યારે આપણે તરત પોતાનો નકાર કરીએ છીએ, હું નહીં, આ દેવ છે. આમેન. આપણી પાસે પણ ખજાનો છે અને આપણે એનો અભિમાન કરીએ છીએ, પણ જ્યારે દેવ એનો ખજાનો આપે છે કે જે કદી પણ સમાપ્ત નથી થતું, એના તરફ જ્યારે આપણી નજર જાય છે ત્યારે આપણે સમજીએ છીએ કે આ હું નહીં, આ દેવ છે. અને એટલા માટે પાઉલે કીધું કે અધિકતા એ અમારાથી નથી પણ દેવથી છે, એવું તમારા ભેજામાં મળશે, એવું પ્રકાશ તમને મળશે. ત્યારે તમે સમજશો કે ભાઈ આ પાઉલ તું નહીં, આ સામાન્ય માણસનું નથી ગજુ, આ તો દેવ થકી છે. લુકની સુવાર્તા 6 અધ્યાય તેની 45મી કલમ. સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે. સારા ખજાના નીકળે છે, સારું માણસ સારા ખજાના કાઢે છે, અને ભૂંડો માણસ અને નઠારા. તો આપણા પાસે જે ખજાનો છે એ કદાચ લાગે કે આ ઈશ્વરનો છે. મોટા ભાગે લોકો શીખવતા હોય છે બધાને જે ટેલેન્ટ છે ઈશ્વરે મૂકેલું છે. ઈશ્વરે કશું નથી મૂક્યું, ઈશ્વર મૂકે છે અને આપે છે. ગુપ્ત રાખેલું દ્રવ્ય, અંધારામાં રાખેલું એ ખજાનો, એ પ્રભુ સંતાયેલું દ્રવ્ય, એ પ્રભુ આપણને આપે છે. અને આપે છે સાથે આપણી આંખ ખોલે છે કે જેથી આપણે સમજીએ કે આ મારું નહીં, આ તો દેવનું છે. મને વગાડતા આવડે છે, મને ગાતા આવડે છે, મને બોલતા આવડે છે, એ બધું કદાચ કે મારું મારું મારું, હા, પણ જે બીજું જે છે એ ઈશ્વરનું છે. આમેન. એને શોધી કાઢવું જરૂરનું છે. માથીની સુવાર્તા 12મો અધ્યાય 13મી કલમ. માર્ક 12:33, માફ કરો. અને પૂરા હૃદયથી તથા પૂરી સમજણથી તથા પૂરા સામર્થ્યથી. માર્ક, માફ કરો, માથી છે. તમે મહીની વસ્તુ દાન કરો એવું લખેલું છે. તમે મહીની વસ્તુ દાન કરો. ઓકે. તમે તમારા માટે બટવા અથવા તો પહેલા સમયમાં બટવા નતા વાપરતા, શબ્દ શું વાપરતા હતા? થેલી. પહેલા થેલી કહેવાતી હતી, હવે પર્સ આવ્યો શબ્દ. પણ એ કે છે તમે તમારા કયું છે ના, give alms. ઓકે, સારું. આ કદાચ સારું. પર્સ. ઓકે, માફ કરો, લુક છે, લુક 12મો અધ્યાય 33મી કલમ. તમારી પાસે જે છે તે વેચીને દાન ધર્મ કરો. દાન ધર્મ કરો
જીર્ણ નહીં થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખૂટ દ્રવ્ય પોતાને સારું મેળવો. આમેન. દ્રવ્ય એકઠું કરો, દ્રવ્ય એકઠું કરો. અને પાઉલ કહે છે કે અમારી પાસે ખજાનો થઈ ગયો છે. આપણી પાસે ખજાનો જરૂરનો છે. આમેન. આપણી પાસે સહનશક્તિ છે, આપણી પાસે ધીરજ છે. કેટલા અંશે અથવા કેટલા સુધી આપણે સહન કરી શકીએ છીએ, કેટલી ગાઢ સહન કરી શકીએ છીએ, કેટલા દુઃખ ઉઠાવી શકીએ છીએ. પણ જ્યારે ખજાનો આવી જાય છે તો ચાહે કોઈ કેટલા ભી આપણને હેરાન કરે, આપણે અનલિમિટેડ, ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતીમાં શબ્દ નથી આ, કારણ કે આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા લોકો છે. અખૂટ સહનશીલતા આપણામાંથી પેદા થઈ જાય છે. અને લોકો કહેતા હોય છે આટલું બધું સહન કેવી રીતે કરી શકો છો તમે? તો જે બાપ તમને આપશે એના માટે કહે છે કે તમે મહેનત કરો. જે દ્રવ્ય છે, આપણને પવિત્ર આત્માની જરૂર છે, અને એ આપણા આ માટીના પાત્રમાં એક ખજાનો છે જે મારફતે આપણને બધું જ પ્રાપ્ત થાય છે. કોલોસી 2 અધ્યાય, તેની માફ કરો, 2 તિમોથી 1 અધ્યાય 14મી કલમ. પ્રભુ જ્યારે આપણને ખજાનો આપે છે, આપણે એના વિશે બેદરકાર ન રહેવું જોઈએ, પણ આપણે પ્રભુને માન આપવું જોઈએ કે પ્રભુ તમે મને સહનશીલતા આપી, ધન્યવાદ. તમે મને હિંમત આપી, ધન્યવાદ. આવા કામ તમે કરાયા, ધન્યવાદ. આવી બુદ્ધિ આપી, એ સમયે મને જ્ઞાનની જરૂર હતી, તમે આપ્યું, ધન્યવાદ. કારણ કે એ જે આપણામાંથી નીકળે છે વિચાર, સામર્થ, આ બધું ઈશ્વર તરફથી છે. 2 તિમોથી 1 અધ્યાય 14મી કલમ. જે સારી અનામત તને સોંપેલી છે. હવે અહીંયા શબ્દ છે અનામત, એટલે એક પ્રકારનો ખજાનો સોંપાયેલો છે. તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ. તો તું એને હંમેશા સંભાળી રાખ. જે કૃપાદાનો મળે છે, અથવા જે આપણને ઈશ્વર તરફથી એવી કૃપા મળે છે, મહેનત કરવાની શક્તિ મળે છે, એવા કામો કરવાની જે મળે છે, એ તો અધિકતા દેવ તરફથી છે. અને એને સંભાળી રાખ. સંભાળી રાખ એ તો એના વિશે બેદરકાર ન રહીએ અથવા એને હલકું ન ગણીએ. આપણે બાહ્ય વાતને વધારે મહત્વ આપીએ છીએ, પણ જે ભીતર પ્રભુએ મૂકેલું છે એને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. જ્યારે તમને ખબર પડે છે કે તમે કોણ છો, એમ નહીં, પણ તમારામાં કોણ છે, ત્યારે ખ્રિસ્તી માણસ બને છે. પણ જ્યારે માણસ પોતાને એમ સમજે છે હું કંઈ છું, મને ખબર પડે છે હું કંઈક છું, તો માણસ પોતાને ભૂલાવે છે, અને ત્યારે સીધો એ પ્રભુની નજરમાં હલકો ગણાય છે. એફએસસી 3 અધ્યાય 16મી કલમ. તે બાપની આગળ હું ઘૂંટડે પડીને વિનંતી કરું પાઉલ કહે છું છે હું વિનંતી કરું છું બાપની આગળ કે તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે મહિમાની સંપત્તિ પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે. અંદર આંતરિક મનુષ્યત્વમાં બળવાન કરે. તો એ બધું જે પ્રભુ સામર્થ આપે છે એ તમારા અહીંયા 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 નહીં, એ અંદર આપે છે. આમેન. તો એ સામર્થ ખ્રિસ્તમાં છે. કોલોસી 2:3 લખેલું છે, તેનામાંથી જ્ઞાન તથા બુદ્ધિનો સર્વસંગ્રહ ગુપ્ત રહેલો છે. આમેન. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે જ્યારે સ્વીકારો છો, પવિત્ર આત્મા તમે જ્યારે સ્વીકારો છો, તો એ નું જે સામર્થ છે તમે એનો અનુભવ નથી કર્યો, પણ એને તમે જ્યારે તમારી આંખો પ્રભુ ખોલે કે છે, જેથી અધિકતા એ દેવથી છે, અને ખજાનો તમારા માટીના પાત્રમાં રહેલો છે અને મૂકેલો છે, તમે જાણો. ફરીથી વાંચીએ 2 અધ્યાય 3 કલમ કોલોસી. તેનામાં તો જ્ઞાન, તેનામાં છે જ્ઞાન તથા બુદ્ધિનો સંગ્રહ ગુપ્ત રહેલો છે. ગુપ્ત રહેલો છે. 27મી કલમ કોલોસી 1:27. વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત્તિ છે, તે તેઓને જણાવવા દેવે ચાહ્યું. સંપત્તિ પછી દેવ ઈચ્છે છે કે તમે જાણો. તે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. આમેન. તમારામાં ખ્રિસ્ત છે. એ જ મોટું કહીએ કે એ જ મોટો ખજાનો છે. અને ખ્રિસ્તમાં બધી જ વસ્તુઓ તમને જ્યારે જ્યારે જીવનમાં જરૂર પડશે એ મૂકેલું છે. તમને જ્ઞાનની જરૂર હશે ત્યારે જ્ઞાન પ્રગટ થશે, સામર્થની જરૂર હશે સામર્થ પ્રગટ થશે, સાયાપણાની જરૂર હશે સામર્થ નીકળશે, સાયાપણું વહેવા લાગશે. તો એ બધું ખજાનો રહેલો છે અને ખ્રિસ્તમાં છે. ખ્રિસ્ત જ્યારે માણસ પ્રાપ્ત કરે છે ખ્રિસ્તને, ત્યારે માણસમાં નિખાલસપણું આવે છે.
માણસમાં પવિત્રતા આવે છે અને માણસ એકદમ ખ્રિસ્ત જેવો બની જાય છે. અને પાઉલ કહે છે મને બીક લાગે છે કે ખ્રિસ્તમાં જે તમને નિખાલસપણું, તમારો સ્વભાવ બદલાઈ ગયો, પ્રેમાળ સ્વભાવ થઈ ગયો છે, દયાળુ સ્વભાવ થઈ ગયો છે, એ તમારું નથી. તમે પોતાને નમ્ર નથી કર્યો, અથવા તમે પોતે સુધરવાની વાત નથી કરી. આ અધિકતા તો અંદરથી છે, કારણ કે તમે ખ્રિસ્તને સ્વીકાર્યો અને આ માટીના પાત્રમાં એ ખજાનો રહેલો છે અને એ કોઈ ચોરી ન જાય. બીજો કોરિન્થી 11:3 લખેલું છે, મને બીક લાગે છે હવાને બહેકાવવામાં આવીને હવામાંથી નિખાલસપણું ચોરાઈ ગયું જે દેવ તત્વ છે. હવામાં પવિત્રતા હતી એ ચોરાઈ ગઈ. તમારામાં રખેને શેતાન એ ચોરી જાય. ત્રીજી કલમ, પણ મને ભય લાગે મને છે બીક કે લાગે છે રખેને જેમ સર્પે પોતાના કપટથી હવાને ભૂલાવી, તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું ખ્રિસ્તમાં જે નિખાલસપણો સ્વભાવ છે તથા પવિત્રતા તથા છે પવિત્રતાનો જે સ્વભાવ છે તે તજીને તે તમે તજી દો, ભૂલી જાઓ, વિસરી જાઓ, તમારા મન હર કોઈ રીતે ભ્રષ્ટ તો થાય. તમારા મન ભ્રષ્ટ થઈ જાય. તો જે મન છે એમાં બધા પ્રભુના વાનાઓ મૂકેલા છે. આપણો સારો સ્વભાવ ખરાબ ન થાય, સારા ભંડારમાંથી સારું જે નીકળે છે એ નીકળતું રહે. અને આપણે જાણીએ, કહીએ કે પ્રભુ આ તમારાથી છે. લોકોને પણ કહીએ આ અધિકતા દેવ તરફથી છે. અને એ તો આપણને જ્યારે પ્રકાશ મળે છે ત્યારે આપણે સમજી શકીએ છીએ. લોકો ઈસુ ખ્રિસ્તને બહુ હલકા માને છે, બહુ જ એને એટલું મહત્વ નથી આપતા. પણ સંતો સમજી ગયા કે ખ્રિસ્તમાં જ આકાશ અને પૃથ્વીના દરેક વાના મૂકેલા છે. અમને જ્યારે જ્યારે જરૂર પડશે, આ ખ્રિસ્ત એ છે કે જે અમને એ મહિમાની આશા છે. અમને જ્યારે બી નિરાશ થઈશું, અમને ફરીથી સમજણ પડશે કે આ ભાઈ અમે ભલે પડ્યા પણ ફરીથી ઊભા થઈશું, ભલે મરી ગયા ફરીથી પુનરુત્થાન થશે. અમે કદી હતાશ નિરાશ નહીં થઈએ, કેમ કે અમારા માટીના પાત્રમાં ખજાનો રહેલો છે. અને આ માટીનો માંડવો પડી પણ જાય, ફરીથી દેવ ઉભો કરશે અને અમે ફરીથી એવા તાજા થઈ જઈશું. તે તારી જુવાનીને તાજી કરે છે. આમેન. તો પ્રભુ જ છે કે જે આપણને નવા તાજા કરે છે અને એ તો નીકળ્યા જ કરે છે. એ સ્રોત સમાપ્ત નથી થતો. તો અધિકતા એ દેવ તરફથી છે. અને એટલા માટે પાઉલ વારે વારે કહેતો હતો, હું નહીં મહેનત કરતો, આ તો દેવ છે. આ મારું સામર્થ નથી, જે મને સામર્થ આપે છે તેના થકી આ થયું છે. પ્રેઝ ગોડ. તો કદી પણ આપણે પોતાને ઊંચા ના કરીએ, પણ આપણા અંતકણમાં પ્રભુ પ્રકાશ મૂકે કે જેથી આપણે જાણીએ કે ખજાનો છે અને ખજાના થકી આપણે સામર્થ પામીએ છીએ. ફરીથી વાંચીએ બીજો કોરિન્થી 4:6-7 કલમ. કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેણે આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો છે. તો એ દેવ જ હતો કે જેને પ્રકાશ પાડ્યો, અમારી આંખો ખોલી, અમારા હૃદય ખોલ્યા. કે જેથી તે શા માટે ખોલ્યા? જેથી તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે. અમે જાણી શકીએ કે આ બધું ઈસુ ખ્રિસ્ત થકી છે. પણ અમારી પાસે આ અને ખજાનો આ ખજાનો અમારી પાસે છે, માટીના પાત્રમાં રહેલો આ છે, માટીમાં રહેલો છે, કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી એ જાણવામાં આવે. તો લોકોને ખબર પડે કે આ સાધારણ માણસો નથી, આ તો અલૌકિક અથવા તો અદ્ભુત અથવા તો સુપરનેચરલ. આ લોકો મહાન લોકો છે. પણ પાઉલ કહે છે આ અમારા નહીં, આ તો માટીના પાત્રમાં ખજાનો છે, એના એ ઈશ્વરથી છે. આમેન. તો આપણે પણ માટીના પાત્રમાં ખજાનો રાખીએ, જેથી જ્યારે મરણ પણ પામીએ ફળથી આપણું પુનરુત્થાન થાય. આમેન. આપણે હતાશ થઈએ, ફળથી આપણે બળ પામીએ, પટકાયા ફળથી ઊભા થઈએ. અને એમાં જ આ બધી વાતો પાઉલ લખે છે 8મી 9મી કલમ 10મી કલમ. શું કહે છે? ચો તરફથી અમારા પર દબાણ, ચાર દિશાથી, NEWS એટલે શું? ના, નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ. તો આ ચાર દિશામાંથી આવનારા અમારા ઉપર સતાવણી, અમે દબાઈ ગયેલા નથી, દબાયા નથી. ગૂંચવાયા છતાં નિરાશ લોકોએ થયેલા નથી, ગૂંચવાયા, અહીંયા પ્રશ્ન ત્યાં પ્રશ્ન, આમ કર્યા, અમે ગૂંચવાયા ને સતાવણી પામ્યા છતાં અમે તજાયેલા ગૂંચવાયા નથી, પણ ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નિરાશ નથી. નથી થતા.
પછી સતાવણી પામ્યા છતાં સતાવણી જાત જાતની થઈ, તજાયેલા નથી, પણ તજાયેલા નથી. નીચે પટકાયેલા અમને લોકોએ હલકામાં લીધા, નીચે પટકાયા, છતાં નાશ પામેલા પણ નથી. નાશ નથી પામ્યા. પછી અમારા રોજ શરીરમાં અમે અમારા શરીરમાં પ્રભુ ઈસુનું મરણ સદા ઉંચકીને ફરીએ છીએ. રોજ મારવામાં આવશે. ગલીમાં જશો પથરા મારશે, પેલી બાજુ ડંડા મારશે, પેલી બાજુ જશો તો ભાઈ કોરડા મારશે, પેલી બાજુ જશો તો બધી જ જગ્યાએથી સતાવણી, અને અમે તો મરણ ઉચકીને ફરીએ છીએ. જેથી પ્રભુ ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં પ્રગટ આવે. રોજ થાય, રોજ અમારામાંથી પ્રગટ થાય. અને તમે જાણો કે આ અમે નથી, આ તો માટીના પાત્રમાં ખજાનો રહેલો છે. આમેન. અધિકતા દેવથી છે. 11મી કલમ. કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને અમે સોંપાઈએ રોજ છીએ. જઈએ છીએ બાજુ મરવા જઈએ છીએ. કેમ? લોકોને ખબર પડે કે આ મરવાના નથી. અને રોજ જેથી પ્રભુ ઈસુના જીવનને પણ અમારા મર્ત્ય દેહમાં પ્રગટ કરવામાં આવે. આમેન. પ્રેઝ ગોડ. તો અમારા મૃત્યુ દેહમાં જીવન પ્રગટ થાય. તો આપણે કદી નિરાશ નહીં થઈએ. જો ખજાનો હશે તો ખજાનો એ એક સ્રોત અથવા તો જેમ ફાઉન્ટેન ને કહેવાય છે ઝરણું, ફુવારો, એમ નીકળ્યા જ કરે છે. પ્રેઝ ગોડ. અને એટલા માટે અમે નિરાશ નથી. તો આપણા પણ માટીના પાત્રમાં ખજાનો પ્રભુ આપે અને આપણી આંખોને ખોલે, કે જેથી આપણે જાણીએ કે આ દેવનું સામર્થ આપણામાં છે અને એના થકી આપણે બધું કરીએ છીએ. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. પ્રભુ દરેકને સહાય કરે, સમજવા માટે પુષ્કળ કૃપા આપે. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ આજના દિવસ વચન માટે આભાર માનીએ છીએ. પાઉલ જેમ કીધું કે અંધારામાંથી અજવાળું ફરમાવ્યું, આજ્ઞા કરી, અને અમારી આંખોને ખુલી ગઈ, અમારું અંતકરણ ખુલી ગયું, કે જેથી અમે જાણ્યું કે માટીમાં ખજાનો આવી ગયો છે. અને અમે જાણ્યું, અમે પોતાનો નકાર કરીએ છીએ, અધિકતા તો દેવથી છે. સાયાપણું આપનાર એ તો દેવ છે. ચમત્કાર કરનાર એ તો દેવ છે. બોધ કરનાર, બુદ્ધિ આપનાર દેવ છે. પ્રકાશ આપનાર દેવ છે. પ્રકટીકરણ આપનાર દેવ છે. ભવિષ્યવાણી કરાવનાર દેવ છે. ભૂતો નિકાળનાર એ દેવ છે. હિંમતથી બોલવાનું સામર્થ્ય આપનાર દેવ છે. યાદ કરાવનાર દેવ છે. સતતતામાં ચલાવનાર દેવ છે. પ્રભુ, તમારા સંત સેવક જે આ બધી વાતો લખી છે, આભાર માનીએ છીએ. પ્રભુ, પ્રાર્થના છે આના તમારા જે વાતો આજે સાંભળી, મનન કરી, પ્રભુ હોવાઈ જાય, સ્વાણ ફળ લાવે. પ્રકાશમાં સત્તામાં દરેકને ચલાવો, આ વચન મારફત દરેક આશ્રય થાય. પ્રકાશ, જીવન, સત્તા, હિંમત, સામર્થ પામે ને આ માટીના પાત્રમાં ખજાનો રહેલો છે. એ માટે આંખ ખુલે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરનાર દરેક ની આંખ ખુલી જાય અને દરેક લોકો પોતાનો નકાર કરી શકે. સહાય કરો. પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાવ. દેશ એટલી આજ મને આપો. જેમને માફ કરું છું તેમને માફ કરજો. અને પ્રશ્ન લાવો અને સંધાન છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ.
भी आजादी शानो